સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહેલા રત્નકલાકારો માટે હીરા ઉદ્યોગ વર્તુળમાંથી સારા સમાચાર આવ્યા હોવાની વાત સામે આવી છે। અમેરિકામાં ડિમાન્ડ અને જૂનો સ્ટોક પૂર્ણ થતા રફ ડાયમંડની માંગ વધી હોવાનું વાત સામે આવી છે। જો કે આ સમગ્ર વાતને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વખોડી કાઢવામાં આવી હતી। શું કહ્યું ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે, જોઈએ અહેવાલ। હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે। હીરા ઉદ્યોગની આ મંદીના કારણે અનેક રત્નકલાકારો હેરાન પરેશાન થયા છે। તેવામાં હીરા ઉદ્યોગ વર્તુળમાંથી ડાયમંડ ઉદ્યોગમાં ફરી તેજી આવવાની વાત સામે આવી છે। અમેરિકામાં ડિમાન્ડ એન્ડ જૂનો સ્ટોક પૂર્ણ થતા રફ ડાયમંડની માંગ વધી છે। જો કે આ સમગ્ર વાતને સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે વખોડી કાઢી અને જેમણે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગકારોને રત્નકલાકારોની માહિતી હજી સુધી સરકારને પહોંચાડી નથી। તેથી સરકારને માલુમ જ નથી કે કેટલા રત્નકલાકારો સુરતની અંદર કામ કરી રહ્યા છે, જેથી રત્નકલાકારો માટે બજેટમાં પણ જોગવાઈ થતી શકતી નથી। અત્યારે તેજીની વાતો વચ્ચે રત્નકલાકાર પીસાઈ રહ્યો છે। સાથે જડાજણમાં એક રત્નકલાકારના આપઘાત મામલે ભાવેશ ટાંકે નિવેદન આપતા જણાવ્યું કે આ આપઘાત સુરતમાં હીરા ઉદ્યોગ માટે કાલી ટીલી સમાન છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલ દ્વારા જે એક્સાઇઝ ડ્યુટી ડાયમંડ ઉદ્યોગમાં હીરા ઉપર જે છે 5% એની ઘટાડીને 2.5% કરવા માટે આપણા ભારત દેશના નાણામંત્રી શ્રી નિર્મલાજી સીતારમણને રજૂઆત કરી હતી, પરંતુ એ રજૂઆતને અમે સમર્થન પણ આપ્યું હતું કે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અમારું સમર્થન છે। જો એક્સાઇઝ ડ્યુટી ઘટતી હોય તો ઉદ્યોગને ફાયદો છે, પરંતુ ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા આમાં કોઈ જે પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારબાદ ગુજરાતના બજેટની અંદર લેબ્રોક ડાયમંડને 7 કરોડની જોગવાઈ કરવામાં આવી। આવડી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર 7 કરોડની જોગવાઈ એક નાની બાબત કહેવાય અને લેબ્રોક ડાયમંડને પ્રોત્સાહનની સાથે સાથે રિયલ ડાયમંડને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, એ સરકારને પણ વિચારવું જોઈએ। ત્યારબાદ અમારે આજે સુરતની અંદર લાલ બત્તી સમાન જે કિસ્સો બન્યો છે, મયુરભાઈ ચૌહાણ કરી 41 વર્ષીય અડાજણની અંદર રહે છે। એમના પરિવારનું ભરણ પોષણ કરતાં કરતાં એ 30,000નું કામ કરતા હતા। મંદીના મહામંદીના કારણે આજે 15,000નું કામ કરી અને પોતે એક માનસિક પ્રેશરમાં આવી, બાળકોના શિક્ષણની ચિંતા હોય, પરિવારના ભરણ પોષણની ચિંતા હોય અને જે કંઈ ચિંતા એને સતાવતી હતી એ ચિંતાઓનો બોજ લઈ આજે એને સુસાઇડ કર્યું છે ને આપણી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે એક કાળા ડાઘ સમાન કિસ્સો છે। આમાં ઇન્ડસ્ટ્રીના લોકોએ, માલિકોએ આગળ આવી અને રત્નકલાકારોને મદદ કરવી જોઈએ। ગુજરાત સરકારના બજેટની અંદર રત્નકલાકારોને કાંઈ પણ આપવામાં આવ્યું નથી। ગુજરાત સરકારને વારંવાર અમે વિનંતી કરી છે કે રત્નકલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરો, આર્થિક પેકેજ જાહેર કરો, આત્મહત્યા કરતા રત્નકલાકારોના પરિવારને મદદ કરો, પરંતુ અત્યાર સુધીમાં એક પણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી। તો આ બાબતે માલિકોએ પણ રજૂઆત સરકારને કરવી જોઈએ કે રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના માટે તમામ લોકોએ આગળ આવવું જોઈએ, એવી જ અમારી આપના માધ્યમથી વિનંતી છે। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।